નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો। આપણે આજે લઈ આવે છે 4 મોટા સમાચાર। સમાચારની વાત કરવામાં આવે તો લાખો ખેડૂતોને થશે હવે ફાયદો। ખેડૂતોને સારા સમાચાર મજા છે। હવે ડીએપી ખાતરની થેલીઓ વધુ સબસિડી મળશે। જણાવી દઈએ તો ડીએપી ખાતરની થેલીઓ પહેલા કરતાં 40 વધુ સબસિડી મળશે। હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે। એટલે કે ખેડૂતો એક બોરીની 500 નફો મળતો હતો, હવે 1200 નફો થશે। એટલે કે 24ની કિંમતે 1200માં મળશે। આ રીતે ડીએપી ખાતરની ખેડૂતો મોટી બચત થશે। આપણે બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો સીએમ ભૂપેન્દ્ર પટેલની ભેટ। ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા માટે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમથી ડિસેમ્બર 2024 સુધીના ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી આપવાનું જાહેર કરી હતી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને દિવસે વીજળી માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓ સામનો કરવો પડતો હતો, જેને ધ્યાને રાખી આ નિર્ણય લેવા ખેડૂતોને ખુશ લહેર જોવા મળી હતી। આપણે ત્રીજા સમાચારની વાત કરીએ તો 2 લાખ સુધી સંપૂર્ણ લોન માફ જાહેરાત। ખેડૂત માટે દેવા માફી બિલ પસાર કરવા લઈને આવ્યા છે સમાચાર। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષ દરેક ખેડૂત ખાનદારના 2 લાખ સુધીના દેવા માફ કરવા જાહેર કરી છે, જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભામાં પણ દેવા માફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। તો સરકાર હેલા અને ડરાવોને જોતા આવનાર બજેટ ભેગા તેવીમાં ખેડૂત દેવા માફી જાહેરાત થઈ જાય છે તેવી પૂરી સંભાવના છે। આપણે ચોથા સમાચારની વાત કરીએ તો ઘણા ખેડૂતોને 4000નો હપ્તો બાકી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તો 4 મહિના અંતરાલ સાથે ચૂકવવામાં આવશે। જે મુજબ 15મો હપ્તો 15 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત વહેલા મુજબ લખો ખેડૂત પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલી છે। તો 14મો અને 15મો હપ્તો મેળવવા માટે પછી જેનું મુખ્ય કારણ કેવાયસી વેરીફાઈ અને જમીન સંબંધી તમામ દસ્તાવેજો। આ રીતે તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવો છો અને બધી ભૂલો સુધારી લો છો, તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 14મો અને 15મો હપ્તો જમા કરવામાં આવશે। તેમ છતાં તો આ હતા આપણા 4 સમાચાર। બીજા સમાચાર જોવા માટે આપણે ફોરકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો।